રથમાં બેસેલો એ ધુંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના ધામમાં ગયો. અને પછી બીજા શ્રોતાઓએ પ્રશ્ન કર્યો કે અમને કેમ મોક્ષ ન મળ્યો? એની મુક્તિ માટે અને પોતાની જાતની મુક્તિ માટે શ્રાવણ મહિનામાં કથા ગોકર્ણ મહારાજે કરી. બીજી વાર એ કથા શ્રાવણ મહિનામાં થઈ અને એટલા માટે આપણે શ્રાવણ મહિનામાં માંસ પારણ કરવાનો નિયમ રાખ્યો હતો. પણ હવે અમેરિકા જવાનું થયું, એમાં એ તૂટી ગયું. પણ આવતા વખતે એવો ભગવાન પાસે મનોરથ કરીએ છીએ, આજે રાધાશ્રીના ચરણોમાં મનોરથ કરીએ કે આવતો શ્રાવણ મહિનો આખો મહિનો અમદાવાદમાં માંસ પારણ થાય એવી ઠાકોરજીને પ્રાર્થના કરીશું. આખો મહિનો. આ વખતે 1.5 મહિનો જ જવું છે અમેરિકા. બેટરી ડાઉન થઈને ત્યાં ભાઈ આવું પાછું. ઠાકોરજીએ ખૂબ કૃપા કરી છે. આવતા વર્ષની ગુરુજી 10 કથાઓની ઇન્ક્વાયરીઓ ત્યાંથી આવી છે. કેટલી? 10 કથાઓની અમેરિકાની. પણ અમે એવું કહીએ છીએ કે આવતા વર્ષે 6 કથા કરશું, બાકીની 6 કથા બીજા વર્ષે કરશું. એટલે શ્રાવણ મહિનામાં મારો મનોરથ છે કે ઠાકોરજી કરે અને માં આજે રાધાષ્ટમી છે, આજના પવિત્ર દિવસે એના આપણા તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠોડા ભગવાનના ચરણોમાં મનોરથ રાખીએ કે એ 30 દિવસની જે કથા છે આપણી, એ 30 દિવસની કથાને આપણે એક સરળ રીતે આપણે એને પાર પાડી શકીએ. એના માટે 30 દિવસના 60 યજમાનો કરીશું. ત્યાં 30 દિવસના 60 યજમાનો કરીશું. એક મુખ્ય યજમાન કરીશું, એક સહયોગી યજમાન કરીશું. કોઈ સાઉન્ડના દાતા બનશે, કોઈ સંગીતવાળાઓના દાતા બનશે, કોઈ શૂટિંગના દાતા બનશે, કોઈ બીજું ત્રીજું કરશે. પણ જે 60 લોકો છે એ એવા છે કે એક માણસ એક દિવસના મનોરથી બનવા માટે 51,000ની સેવા કરે. આવા 60 લોકો આપણે તૈયાર થશું. ભરોસો રાખજો, શ્રાવણ મહિનામાં લગભગ કથા આખો મહિનો અમદાવાદમાં થશે. અને એ થશે તો સાયન્સ સિટીમાં જ થશે. પાછી ઘર પાસે જ કરાય ને. રાત્રિ કથાઓ એટલે સાંજે રોટલા ખાઈને પછી આવવાનું. 12 ગામથી આવવું હોય અને રહેવાની ને જમવાની વ્યવસ્થા હાથે કરવાની, કથા સાંભળવાની વ્યવસ્થા અમે કરીશું. પણ હવે તો તમારે બધાને કેવું સારું થઈ ગયું છે. અમારું અમદાવાદ વાળું ગ્રુપ એટલું મોટું થયું છે પરિવાર. તમે એ લોકો આરે થોડીક આમ બેનપણી કરી લ્યો ને, એટલે તમારે એકબીજાના ઘરે રોકાઈ જાય. શ્રાવણ મહિનામાં કથા હતી. જો મનોરથ છે, ઠાકોરજી જ્યાં લઈ જાય ને અમને ખબર નથી. કથા થશે પાક્કું છે, થશે તો અમદાવાદમાં જ થશે, એ પાક્કું છે. આપણે તો મનોરથ કરતા રહીએ. અને પછી ધુંધુકારીને મોક્ષ અપાયો, પોતાની જાતને મોક્ષ મળ્યો. એ કથા સૂત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને સંભળાવી. પછી ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાયોતિની સ્પૃહ. ભગવાન ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. અને સૌથી અગત્યની વાત કરી, ભાગવતનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. અને આ વ્યાસપીઠ છે, શાક માર્કેટની આ સીટ નથી. સારું બોલતા આવડી જાય એટલે અહીંયા વ્યાસપીઠે બેહાઈ જાય એવું ન હોય. આ બહુ યાદ રાખજો. સારું બોલતા આવડી જાય એટલે વ્યાસપીઠે બેહી જવું. બોલતા આવડે તો ગમે ત્યાંથી, પણ વ્યાસપીઠને લાયક છીએ કે નહીં એ આપણે આપણી જાતને પૂછીને પછી વ્યાસપીઠે જવું જોઈએ. વ્યાસપીઠે બેસે એના પહેલા પોતાની જાતને પૂછે કે હું આના લાયક છું કે નહીં. ગામ તમને ભલે લાયક ગણતું હોય, પણ તમે તમારી જાતે તમારી લાયકાતને પહેલા માનો કે હું છું લાયક, તો ભગવાનની કથા વાંચવા માટે જાઓ. તો ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત.
વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને નિસ્પૃહી હોવો જોઈએ કે કેટલું અહીંયાથી ધન મળશે એની અપેક્ષા સાથે ભાગવત ન કરતો હોય આવો ભગવાન ભાગવતજીનો વક્તા લઈ આવવો જોઈએ. આ કથા અહીંયા તમને 7 દિવસ સંભળાવીએ. અહીંયા તમે કોઈ તમારી પાસે કીધું કે તમારે આટલી દક્ષિણા આપવાની છે? હાલો, નથી કીધું ને? અને તમે આપોય નહીં અને આપશોય નહીં કોઈ માગે તો એમ. અને હું તો તમને જાહેરમાં કહું છું કે મારા નામે તમારી પાસે ક્યારેય કોઈ પૈસા લેવા આવે તો હું 2 હાથ જોડીને કહું છું કે મારા નામે તમે ક્યારેય કોઈને કંઈ પૈસા આપતા નહીં, ક્યારેય ન આપશો. મારો જ ભાઈ ભાર્ગવ તમારી પાસે આવે ને તોય તમારે મને એકવાર પૂછી લેવું કે આ આવ્યો છે, સાચું રીતે આવ્યો છે? ગુરુજી થોડા વર્ષ પહેલા અમેરિકામાં મારા નામે કોઈ દાન જયરામભાઈના સાક્ષી છે. હવે હું હજી અમેરિકા ગયો નહોતો કોઈ દી, ત્યાં મારું મેનેજમેન્ટ કે અમેરિકામાં દાદાનું અમે મેનેજમેન્ટ કરી. અરે તમારી ભલી થાય, અમારું મેનેજમેન્ટ ભાર્ગવ સિવાય કોઈ કરતું માટે ક્યારેય નામ લઈને આવે તો ક્યારે પૈસો ન આપશો. અને મારે ક્યાંય જોતું હોય તો હું તો તમારી પાસે વ્યાસપીઠ જ માગું છું, એકાંતમાં કોઈ દી માગતો જ નથી. જગ જાહેર માગી લઉં છું કે આ મનોરથ છે, બોલો. તથાસ્તુ વિદ્યાપીઠનો કોઈ પણ મનોરથ હોય મેં હંમેશા જાહેરમાં જ માગ્યો છે. કારણ એ મારા માટે નથી, એટલા માટે. મારે મારા માટે માગવું હોય ને તો છાનું માનું માગવું પડે. મારા માટે તો છે ને. તો ભાગવતનો વક્તા નિસ્પૃહી લઈ આવવો જોઈએ. ભાગવતના શ્રોતાઓ પણ એવા જ હોવા જોઈએ કે જેને ભાગવત સાંભળવાની એકદમ તાલાવેલી લાગી હોય, પવિત્રતા સાથે, કામ ક્રોધનો ત્યાગ કરીને, લોભનો ત્યાગ કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. બહુ બધા લોકો કથા સાંભળી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બહુ બધા લોકોને કથા સાંભળાવી શકાય એવી વ્યવસ્થા સાથે કથાનું આયોજન કરવું જોઈએ. એ ભાવ સાથે ભાગવતના મહાત્મ્યને અહીંયા વિશ્રામ આપી ભાગવતના પ્રથમ સ્કંદમાં ભગવાન ઠાકોરજીનું મંગલાચરણ કરતા ભગવાન વ્યાસજી લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્નાશ્રેન સદા નિરસ્ત ગુહ્યમ સત્યમ પરમ हम सत्य की उपासना करते हैं. આપણે અહીંયા આ મંગલાચરણમાં એક જ શબ્દ વાપર્યો, સત્યમ પરમ ધીમહિ. અમે કૃષ્ણને પ્રણામ નથી કરતા, અમે રામને પ્રણામ નથી કરતા, પણ અમારો સત્ય ભગવાન છે એ સત્ય રૂપી ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. કારણ આ દુનિયામાં કોઈનો ભગવાન અસત્ય નથી, બધાનો ભગવાન સત્ય છે. એટલા માટે કોઈ ભગવાનનું નામ ન લખ્યું, પણ સત્ય રૂપી ભગવાનને પ્રણામ કર્યા છે અમે. સત્યમ પરમ ધીમહિ. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ, સૃષ્ટિનું સંચાલન અને સૃષ્ટિનો નાશ પણ લય પણ જે કરે છે એવા બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપ હે ભગવાન સત્ય, અમે તમારી આરાધના કરીએ છીએ. જે બધાને જીવાડે છે, જે બધાનું પાલન પોષણ કરે છે એવા પરમાત્માને વંદન કરીએ છીએ. ધર્મના 4 ચરણો બતાવી અને પછી શૌનકાદિક ઋષિ મુનિઓએ પ્રશ્નો કર્યા. એમાં એક પ્રશ્ન અત્યંત મને ગમ્યો. ભગવાન, અમારો પ્રશ્ન એ છે, શાસ્ત્રનો સાર શું, શાસ્ત્ર એટલે શું, શ્રેય કેમ થાય, શ્રેયની પ્રાપ્તિ કેમ કરાય, ભગવાન ક્યાં ક્યાં અવતાર લઈને આવ્યા, કઈ કઈ લીલાઓ કરી,
આ બધી વાત સાચી છે, પણ અમારો પ્રશ્ન એ છે ધર્મ કમ શરણમ ગતઃ. પરમાત્મા જ્યારે વિદાય થઈ ગયા સંસારમાંથી ત્યારે ધર્મ કોના શરણે ગયો? આનો જવાબ તમે અમને આપો. અને આ પ્રશ્નનો જવાબ દેવા માટે થઈ અને સુત નામના મહાપુરાણી ભગવાન ઠાકોરજીની કથાનો પ્રારંભ કરે, ભગવાનને વંદન કર્યા. નારાયણમ નમસ્તુભ્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયતીરયે. ભગવાન ઠાકોરજીને વંદન કર્યા, નારાયણને વંદન કર્યા, સરસ્વતીને વંદન કર્યા, વ્યાસને વંદન કરી અને સુત નામના મહાપુરાણી કહે છે કે શૌનકો, ભગવાનના અનેક અવતારો થયા, એમાં 24 અવતારોની કથા કરી અને પછી કીધું કે આ ભાગવત હું તમને જે સંભળાવવા જઈ રહ્યો છું એ ભાગવત મારા ગુરુદેવ ભગવાન વ્યાસે લખ્યું છે. વ્યાસે લખ્યું? વ્યાસને આ ભાગવત લખવાની પ્રેરણા કોણે આપી? નારદજીએ આપી. તો બાપજી બતાવો ને, નારદને વ્યાસ બે મળ્યા ક્યાં? વ્યાસજીના આશ્રમમાં. એક વખતના સમયે વ્યાસજી બરાબર ખિન્ન મને બેઠા હતા, નારદજીનું આગમન થયું અને નારદજીને આગમન સાથે નારદજીએ પૂછ્યું કે વ્યાસ, તમે દુઃખી છો આમ? પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શરીર આત્મા. અમે તમને પ્રશ્ન કરીએ છીએ કે તમે આમ દુઃખી કેમ છો? અને પછી ભગવાન વ્યાસે કહ્યું કે નારદજી, મેં વેદો લખ્યા, પુરાણો લખ્યા, બધું લખ્યું, પણ મારા મનને શાંતિ નથી મળી. હજી મને શાંતિ નથી થતી. શાંતિ નથી થતી એટલે એમણે મને શાંતિ મળે એવું કંઈક સાધન બતાવો. નારદજી કીધું કે કામ કરો, તમે ભાગવતને ભાખો. તમે જ્ઞાન બહુ લખ્યું, પણ હવે ભગવાનના જીવન ચરિત્રોને લખો, પ્રભુના જીવન લીલાઓને લખો, તો તમને આનંદ મળશે એમાંથી લોકોને. લ્યો, મારા પિતાજી પાસેથી મળેલું આ ભાગવત તમને આપું છું, તમે ભાગવતની રચના કરો. અને ચતુશ્લોકી ભાગવત નારદે ભગવાન વ્યાસને આપ્યું. વ્યાસે કીધું કે હું એકલો નહીં કરી શકું, કોઈક લખવા વાળું આમાં મને આપો. ભગવાન ગણપતિને પ્રાર્થના કરી તો ગણપતિજી લખવા તૈયાર થયા. સમાધિ ભાષામાં ભગવાન વ્યાસ બોલે, ગણપતિ લખતા જાય. નારદજી સાથેના સંવાદમાં નારદજીને પૂછ્યું કે નારદ, તમે આટલા બધા દેવર્ષિ બન્યા, આવા આ દેવર્ષિ બનવાનું મૂળ કારણ શું? તો કહે છે કે પૂર્વજન્મમાં મેં કોઈ સંતોના જમેલો પ્રસાદ ખાધો, મારા પાપ બળ્યા અને મેં ભગવાનનું નામ લેતો લેતો પણ ધામમાં ગયો અને એ સમયે બ્રહ્માજીના દીકરા તરીકે પ્રગટ થયો અને બ્રહ્માના દીકરા તરીકે પ્રગટ થયા પછી દેવતાઓએ પોતાની વીણા મને આપી. દેવદત્તામિમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરા. ભગવાને આપેલી સ્વર બ્રહ્મથી વિભૂષિત વીણા પર હું સૂર છેડી અને એમની લીલાઓનું ગાન કરતો કરતો સઘળા સંસારમાં વિચરી રહ્યો છું. વીણા છે ભગવાનના સ્વર બ્રહ્મની, એ ઉપાસના છે. સારે ગમ પધની છે, એમાં ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. સારે ગમ પધનિસા. આ વીણા છે એ તાર વાદ્ય છે. 4 પ્રકારના વાદ્યો છે. તંતુ વાદ્ય, વીણા, સિતાર અને સારંગી.